આજનો આપણો જે લેક્ચર છે એ પરીક્ષામાં જે વિવિધ પાકોની વ્યાખ્યાઓ અને એના ઉદાહરણો પૂછાય છે એને સંલગ્ન છે. મેં જ્યારે આપણી ટેલિગ્રામ ચેનલમાં બડઘા પાકનો ક્વેશ્ચન મૂકેલો તો ત્યારે ઘણા બધા લોકોએ છે એને મને પૂછેલું, ક્વેશ્ચન માર્ક્સ મોકલેલા કે મેડમ આ બડઘા પાક એટલે શું છે, અમે તો આવું ક્યારેય જોયું જ નથી એમ. તો એ પ્રકારના પાકોની વ્યાખ્યાઓ અને પાકો છે એ પૂછાય છે પરીક્ષામાં. એ દ્રષ્ટિએ એના ઉદાહરણો અને એની વ્યાખ્યાઓ છે એક સરસ સારી રીતે કઈ રીતે સમજી શકાય એ હું આજે તમને વ્યાખ્યાઓ અને ઉદાહરણો છે એ સમજાવીશ. આ ટોપિક છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. તમે આખો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવશે કે હા હકીકતે અહીંયાથી ક્વેશ્ચન છે બની શકે છે. આગળ એક્ઝામમાં આ પ્રકારે ક્વેશ્ચન પૂછાણેલા છે, હવે પછી પૂછાઈ શકે એમ છે. એ કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે અને પૂછાયેલા છે એ પ્રકારે આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. તો વધારે ડિસ્કસ ન કરીએ અને આપણો જે લેક્ચર છે એની સ્ટાર્ટ કરીએ. આજે જુદા જુદા 8 પ્રકાર છે એ 8 પ્રકારોનું ડિસ્કશન કરીશ. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક પહેલો જે આપણો પાક છે એ પિંજર પાક. પિંજર પાક અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં ટ્રેપ ક્રોપ કહીએ છીએ. હું બનશે શક્ય હશે ત્યાં સુધી બંને લેંગ્વેજ છે એનું આપણા જે લેક્ચરો છે એમાં પણ હું એ રીતે જ કરું છું કોર્સમાં, અને અહીંયા પણ એ રીતે જ ટ્રાય કરીશ કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને છે હું સાથે રાખીશ. એટલે આપણી જે બધી ફિલ્ડ છે, BRS ના જે સ્ટુડન્ટ છે એમને પણ વાંધો ન આવે અને જે લોકો એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડથી છે એમને પણ વાંધો ન આવે. તો પહેલો આપણો જે પાક છે એ છે પિંજર પાક. પિંજર પાક અથવા તો ટ્રેપ ક્રોપ. ટ્રેપ ક્રોપ છે એ ખૂબ મહત્વનો પાક છે. ઉને કહેવાય અને કયા એના ઉદાહરણો છે એ ઉદાહરણો છે એ ખાસ મહત્વના છે. ઉદાહરણો છે એ ઘણી વખત પૂછાતા હોય છે. તો એની વ્યાખ્યા અને એના ઉદાહરણો છે આપણે સમજીએ કે ખેતરનો જે મુખ્ય પાક છે એ મુખ્ય પાક છે એને જીવાતો રોગ અને જે જીવાતો આવે છે એનાથી બચાવવા માટે જે તે રોગ છે અથવા તો જે તે જીવાત છે એ જીવાતનો મનપસંદગીનો જે પાક છે એ જીવાતનો પસંદગીનો પાક છે એને આપણે વાવીએ તો એને આપણે પિંજર પાક કહીએ છીએ. પિંજર મતલબ કે એક પ્રકારે આજે આપણો મુખ્ય પાક છે. અહીંયા સપોઝ કે આ ખેતર છે એમાં આપણો આ કપાસનો પાક છે આ રીતે આપણે અહીંયા વાવેલો છે, તો એને આપણે પિંજરા તરીકે પ્રોવાઈડ કરવાનું છે કે જેનાથી ફરતું છે એ આપણે બીજો પાક વાવી દેશું તો આપણો કપાસનો પાક છે એ બચી જશે, એના ઉપર જીવાતો છે નહીં આવે. તો એ રીતે જે ખેતરમાં મુખ્ય પાક છે એને જીવાત અને રોગોથી બચાવવા માટે થઈ અને ફરતે અથવા તો વચ્ચે છે એ કોઈ પણ જગ્યાએ આપણે પાક છે પસંદગી પાત્ર પાક, એટલે કે કોનો પસંદગી પાત્ર પાક, તો કે જે જીવાત છે એનો પસંદગી પાત્ર પાક આપણે વાવીએ તો એને આપણે પિંજર પાક અથવા તો ટ્રેપ ક્રોપ છે એ કહીએ છીએ. આ પિંજર પાક છે એ કેવા હોવા જોઈએ, તો કે પૂરતા પ્રમાણમાં જીવાતો છે એને આકર્ષતા હોવા જોઈએ. ખાસ પૂરતા પ્રમાણમાં જે જીવાતો છે એને જો આપણે એને જે આકર્ષતા પાકો છે એ વાવીએ તો એને આપણે શું કહીએ છીએ, પિંજર પાક કહીએ છીએ. પેન છે હું થોડી ચેન્જ કરી દઉં કારણ કે ઘણા લોકો કહે છે કે દેખાવામાં પ્રોબ્લેમ છે. ઓકે ચલો, તો પિંજર પાક છે એ એની વ્યાખ્યા થઈ કે જીવાતો છે એને જે આકર્ષતા પાકો છે એ પાકોને ખાસ આપણે વાવીએ છીએ અને એનાથી શું થાય છે તો કે સપોઝ અહીંયા મેં ઉદાહરણ તમને આપેલું છે કે કપાસની 2 હાર છે એના વચ્ચે એક આપણે ભીંડાની હાર વાવી દઈએ તો આ ભીંડા એની જે કોના માટે આ પાક પિંજર પાક તરીકે વાપરીએ છીએ આપણે, તો કે કાબરી અથવા તો ટપકાવાળી જે ઈયળ છે. તો શું થશે કે આ હાર છે એ કપાસની છે, અહીંયા આ હાર છે એ કપાસની છે, વચ્ચે આપણે ભીંડાની હાર વાવશું તો આ જે કાબરી ઈયળ છે એને કપાસ કરતા ભીંડો છે એ વધારે પસંદ છે. તો એ કાબરી ઈયળ છે એ ભીંડાના છોડ ઉપર પહેલા આવશે, કપાસ ઉપર નહીં આવે. તો એને આપણે ભીંડાની જે હારો આખી હાર છે એના ઉપર કીટનાશક છે એનો છંટકાવ કરી દઈશું તો એનાથી આપણે અથવા તો ભીંડાનો પાક છે એ ઉખાડી અને આપણે એને ફેંકી દઈશું તો કાબરી ઈયળ છે એનું સારી રીતે નિયંત્રણ છે એ થઈ જશે. અને જો કાબરી ઈયળનો ઉપદ્રવ એ સિઝન દરમિયાન ન રહે તો આપણે ભીંડો છે એ ભીંડાનો પાકનું એક્સ્ટ્રા ઉત્પાદન છે એ લઈ શકીએ છીએ. એટલે જે તે મુખ્ય આપણો પાક છે એને આપણે જીવાતોથી જો એનું જીવાતોનું જે આક્રમણ થાય છે એનાથી બચાવવો હોય તો એના માટે પિંજર પાક છે એ આપણે વાવીએ છીએ. એના ઉદાહરણોની ચર્ચા કરીએ કે કપાસની જે 2 હાર છે એ 2 હારની વચ્ચે જો ભીંડો છે એ ભીંડાનું વાવેતર કરીએ તો એનાથી કાબરી ઈયળ છે એનું નુકસાન છે એ કપાસ કરતા ભીંડામાં વધારે જોવા મળે છે અને કપાસનો પાક છે એને આપણે કાબરી ઈયળના ઉપદ્રવથી
બચાવી શકીએ છીએ. તો આ ઉદાહરણ છે ખાસ મહત્વનું છે. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાશે કે કપાસની કાબરી ઈયળ ના નુકસાનને ઘટાડવા માટે કયો પિંજર પાક વાવવો જોઈએ. પછી તમને ઉદાહરણ આપશે કે ગલગોટા છે. ઓપ્શનમાં તમને એક ઓપ્શન ગલગોટા આપશે, બીજો ઓપ્શન ભીંડો આપશે, ત્રીજો ઓપ્શન છે એ કઈ અન્ય રાય આપી દેશે, ચોથા ઓપ્શનમાં કોઈ બીજો પાક આપી દેશે. તો એ રીતે આ રીતે ઓપ્શન આપશે તો તમારો ક્વેશ્ચન એ રીતે થશે કે કપાસની કાબરી ઈયળ છે એના નુકસાનને અટકાવવા માટે કયો પિંજર પાક વાવવો જોઈએ. તો કરેક્ટ આન્સર જે એ તમારો થશે ભીંડો. ભીંડો છે એ તમારો કરેક્ટ આન્સર થશે. ગલગોટા છે એ પણ વપરાય છે, આગળ આપણે એની પણ ચર્ચા કરીએ. તો ખાસ યાદ રાખજો કે કપાસની જે કાબરી ઈયળ છે એના પિંજર પાક તરીકે આપણે ભીંડો વાપરીએ છીએ. બીજું અહીંયા આપણે વાત કરીએ કે કપાસની ખેતી છે એમાં ફૂલવાળા ગલગોટા કે જેને આપણે હજારી ગોટા કહીએ છીએ. તો આ હજારી ગોટાનો પાક છે એ કઈ ઈયળના નિયંત્રણ માટે વપરાય છે. તો કે લીલી ઈયળ. લીલી ઈયળ અથવા તો હેલિકોવર્પા આપણે જેને કહીએ છીએ એના જે માદા ફૂદા છે એ માદા ફૂદાઓ છે એટલે કે ફિમેલ જે છે એ ઈંડા મૂકવા માટે કોને પ્રથમ પસંદ કરે છે. જો કપાસને ગલગોટા બે એને પાક મળે યજમાન પાક તરીકે તો એ ગલગોટા છે એ ગલગોટાને વધારે પસંદ કરશે. તો ઈંડા મૂકવાનું પ્રથમ છે એ કોને પસંદ કરશે, ગલગોટાને. તો આ રીતે આપણે લીલી ઈયળ છે અથવા તો હેલિકોવર્પા છે એના નિયંત્રણ માટે કયો પિંજર પાક વાવવો જોઈએ. તો કે ફૂલવાળા ગલગોટા અથવા તો હજારી ગોટા. ઉદાહરણો છે ખાસ યાદ રાખજો કે કઈ જીવાત છે અને એના માટે થઈને કયો પાક વાવવાનો છે. તો કપાસમાં લીલી ઈયળના નિયંત્રણ માટે હજારી ગોટા છે અથવા તો ગલગોટા છે એ વાપરવા જોઈએ, મતલબ વાવવા જોઈએ. નેક્સ્ટ જોઈએ આ જે પિંજર પાક છે એ આપણે કપાસનું આખું ખેતર છે તો એના ફરતે છે એના એ પણ વાવી શકીએ, વચ્ચે હારો છે એ રીતે પણ કરી શકીએ, ફરતે પણ વાવી શકીએ અને જે વચ્ચેની જે જગ્યા છે ત્યાં પણ વાવી શકીએ. પણ મેઇન એનું જે લક્ષણ છે એ છે કે એની જે સ્પેસિફિક જીવાત છે એને આકર્ષતો પાક છે એ હોવો જોઈએ. તો પિંજર પાક છે એનું ઉદાહરણો ખાસ મહત્વના છે કે કપાસના જો લીલી ઈયળ છે એને આપણે આવતી અટકાવવી હોય તો ગલગોટા છે એનું વાવેતર કરવું જોઈએ. નેક્સ્ટ આપણો પાક છે એ તમાકુ છે કે તમાકુ છે એમાં પાન ખાનાર ઈયળ કે જેને આપણે સ્પોડોપ્ટેરા કહીએ છીએ. તો આ સ્પોડોપ્ટેરા છે એના જે માદા ફૂદા છે એ દિવેલાને વધારે પસંદ કરે છે, એને દિવેલાનો પાક છે એ વધુ પસંદ આવે છે. તો તમાકુના પાકમાં આપણે જો આ જે સ્પોડોપ્ટેરા છે અથવા તો પાન ખાનારી ઈયળ છે એ આવતી હોય તો એના પિંજર પાક તરીકે આપણે દિવેલા છે એનું વાવેતર કરવું જોઈએ. તો આ જીવાત છે એ ખાસ તમાકુનું ધરુવાળીઓ આપણે તૈયાર કરીએ ત્યારે વધારે જોવા મળે છે. એટલે જો તમાકુનું જે ધરુવાળિયું છે એમાં 1 મીટરમાં દિવેલા છે એ દિવેલા થાણીને અથવા તો આપણે એની વાવણી કરીએ તો એ પ્રકારે થાણીને અથવા તો આપણે જે ઓયણીથી વાવેતર કરીએ છીએ એ રીતે વાવેતર કરીએ તો ઈંડા છે એ પેલા જે તમાકુનું ધરુવાળિયું છે એમાં નહીં આવે અને એ આવશે દિવેલાના પાકમાં. તો ખાસ ઉદાહરણ યાદ રાખજો કે તમાકુના પાકમાં પાન વાળનારી જે અથવા તો પાન વાળનાર નહીં પણ પાન ખાનાર જે ઈયળ છે સ્પોડોપ્ટેરા જેને આપણે કહીએ છીએ એ સ્પોડોપ્ટેરા એના નિયંત્રણ માટે દિવેલાનો પિંજર પાક છે એ વાવવો જોઈએ. નેક્સ્ટ છે કે ઉદાહરણ છે કે જુવાર બાજરી. આ જુવાર બાજરીના આપણે જે ધાન્ય પાકો વાવીએ છીએ એ ધાન્ય પાકોમાં આપણને ખ્યાલ છે કે કાતરા છે, જુવાર બાજરીનો જે પાક છે એમાં કાતરા છે એનું નુકસાન છે વધારે રહેતું હોય છે. તો આ કાતરા છે એના બચાવવા માટે થઈ અને કયો પાક વાવવો જોઈએ. તો કાતરાના સામે રક્ષણ માટે થઈ અને શણ આપણે અહીંયા રોકડિયા પાક તરીકે નથી લેતા, કારણ કે રોકડિયા પાક તરીકે એ વધારે ક્યાં વવાય છે તો કે પશ્ચિમ બંગાળમાં. અહીંયા આપણે એનું ઉત્પાદન મતલબ એની જે શણ છે એના રેશા બનાવવા માટે પાણી છે એની જરૂરિયાત વધારે રહેતી હોય છે. એટલે આપણે અહીંયા રોકડિયા પાક તરીકે નથી વાવી શકતા. પણ આજે જુવાર બાજરી મકાઈ આ જે ધાન્ય પાકો છે એમાં કાતરા જે આવે છે એ કાતરાથી પાકને બચાવવા માટે શણ છે એનું પિંજર પાક તરીકે આપણે વાવેતર કરી શકીએ છીએ. કારણ કે કાતરાનો સૌથી પ્રિય જો કોઈ ખોરાક હોય તો એ કોણ છે તો કે શણ છે. એટલે કાતરાના નિયંત્રણ માટે કયો પિંજર પાક વાવવો જોઈએ તો એનું ઉદાહરણ થશે શણ. નેક્સ્ટ આપણે જોઈએ ટમેટી. તો ટમેટીનો પાક છે આપણે આગળ વાત કરી કે કપાસ છે એમાં પણ લીલી ઈયળ આવે છે તો એમાં આપણે હજારી ગોટા ગલગોટા છે એ વાવીએ છીએ. આ ઉપરાંત ટમેટીનો જે પાક છે એમાં પણ લીલી ઈયળ છે એ લીલી ઈયળનું ઉપદ્રવ વધારે રહેતું હોય છે, એનાથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે
એ થાય છે. તો એને નિયંત્રણમાં લાવવા માટે, અંકુશમાં લાવવા માટે આપણે પિંજર પાક તરીકે મેરીગોલ્ડ અથવા તો હજારી ગલગોટા છે એનું આપણે વાવેતર કરી શકીએ છીએ. નેક્સ્ટ ઉદાહરણ છે કે કોબીજના પાક. તો કોબીજનો જે પાક છે એમાં રાઈ અથવા અષાળીઓ છે. અષાળીઓ એક ઔષધિ પાક છે. તો આ અષાળીઓ અથવા રાઈ છે એનું આપણે વાવેતર જો કરીએ તો લીલી ઈયળ અથવા તો જેને આપણે હીરાકુદું કહીએ છીએ, તો આ જે કોબીજનું જે હીરાકુદું છે, આ ક્વેશ્ચન છે એ પણ મેં ટેલિગ્રામમાં મૂકેલો કે હીરાકુદું છે એ કયા પાકમાં નુકસાન કરે છે. તો ત્યારે પણ સ્ટુડન્ટ છે પૂછતા હતા કે હીરાકુદું એટલે શું? તો હીરાકુદું એટલે કોબીજમાં જે લીલી ઈયળ આવે છે એ હીરાકુદુના નામે ઓળખાય છે. તો એ રીતે યાદ રાખજો કે કોબીજનો જે પાક છે એમાં આ જે હીરાકુદું છે એના નિયંત્રણ માટે એનો પિંજર પાક કયો આપણે વાવી શકીએ? તો કે રાઈ વાવી શકીએ. આ ઉપરાંત અષાળીઓ છે એ અષાળિયાનું વાવેતર છે આપણે પિંજર પાક તરીકે કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે એક બાગાયતનું ઉદાહરણ લઈ લઈએ કે આંબો અને ચીકુ એના જે બગીચા છે એમાં ફળમાખીનો ઉપદ્રવ આપણને ખ્યાલ છે કે ખૂબ વધારે રહેતો હોય છે. તો આ જામફળ છે એમાં પણ ફળમાખીનો ઉપદ્રવ વધારે રહે છે. તો આ જે બાગાયતી પાકો છે એના જે બગીચાઓ છે એમાં ફળમાખીનો જે ઉપદ્રવ રહે છે એને નિયંત્રણમાં લાવવા માટે કયો પાક પિંજર પાક તરીકે વાવવો જોઈએ? તો તુલસી છે એ તુલસીનું વાવેતર, શ્યામ તુલસી, ઘણા લોકો જોતા હશે બગીચા, તો એમાં શ્યામ તુલસીના જે આપણા ઝાડવાઓ છે એની વચ્ચે શ્યામ તુલસી છે એનું વાવેતર કરેલું હોય છે. કારણ કે આ જે શ્યામ તુલસી છે અથવા તો તુલસી પણ વાવી શકાય છે. શ્યામ તુલસી એટલે કાળા પાનવાળા હોય છે અને તુલસી છે આપણે ખ્યાલ છે કે લીલા પાનવાળા હોય છે. તો એ જે શ્યામ તુલસી મતલબ સાવ કાળા નથી હોતા પણ પર્પલ ટાઈપના એવા પત્તા છે હોય છે. તો આ જે તુલસી છે એ તુલસીમાં એક ખાસ રસાયણ હોય છે. કયું રસાયણ છે? તો કે મિથાઇલ-યુઝિનોલ. આ જે મિથાઇલ-યુઝિનોલ છે એના લીધેથી ફળમાખી છે એના જે નર હોય છે એ ખાસ આના ઉપર આકર્ષાતા હોય છે. કોના ઉપર? તો કે તુલસીના છોડ ઉપર. કારણ કે મિથાઇલ-યુઝિનોલ છે એ એને પ્રિય છે. એટલે ફળમાખી છે એના નર આ જે તુલસીના છોડ છે એના ઉપર બેસે અને આપણે જંતુનાશક અથવા તો કીટનાશક છે એનો છંટકાવ કરીએ તો એના લીધેથી નર છે એનું પોપ્યુલેશન અથવા તો એની વસ્તી છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ રીતે ફળમાખી છે એનું નિયંત્રણ છે કરી શકીએ છીએ. આ મિથાઇલ-યુઝિનોલ છે એ જે લોકો સારી તૈયારી કરતા હશે એમને ખ્યાલ હશે કે એક અન્ય જગ્યાએ પણ વપરાય છે. ક્યાં વપરાય છે? તો કે આપણે જેને જે પીળા કલરના સ્ટ્રેપ હોય છે, સ્ટીકી સ્ટ્રેપ જેને કહીએ છીએ, તો આ જે સ્ટીકી સ્ટ્રેપ છે એ સ્ટીકી સ્ટ્રેપ બનાવવા માટે થઈ અને આ જે મિથાઇલ-યુઝિનોલ છે એ વપરાય છે. એમાં ખાસ એ જે પીળા કલરના જે પત્તા હોય છે, ઘણી જગ્યાએ તમે ખેતરમાં જોતા હશો તો એ લટકાવેલા હોય છે. ખાસ જે ગ્રીન હાઉસના પાકો છે એ ગ્રીન હાઉસના પાકો છે એની અંદર પણ લટકાવેલા હોય છે. કારણ કે ગ્રીન હાઉસ છે એમાં રસાયણો ઓછા હોય છે એટલે ખાસ એ લોકો છે ઓર્ગેનિક ખેતી જે લોકો કરતા હોય છે એ આ સ્ટીકી ટ્રેપ છે એનો ઉપયોગ કરતા હોય છે. તો યાદ રાખજો કે સ્ટીકી ટ્રેપ બનાવવા માટે થઈને કયું રસાયણ વપરાય છે? તો કે મિથાઇલ-યુઝિનોલ. અને એ શેમાંથી મળે છે? તો કે તુલસીમાંથી મળે છે. એટલે આંબા અને જે ચીકુના પાકો છે એમાં પિંજર પાક તરીકે કયો પાક વાવવો જોઈએ ફળમાખીના નિયંત્રણ માટે? તો એ કરેક્ટ આન્સર આપણો થશે તુલસી. નેક્સ્ટ જોઈએ, અહીંયા જે ઉદાહરણ આપણે જોયા કે ટમેટીનો પાક છે, આ ટમેટીનો પાક છે. ટમેટીનો પાક આ રીતે વાવેલો છે બધી બાજુ. તો એમાં જે લીલી ઈયળ છે એને નિયંત્રણમાં લાવવા માટે આ જે હજારી ગોટા છે, ગલગોટા છે એનું વાવેતર કરેલું છે. જે તે લીલી ઈયળ છે એ આ બધા પાક આપણો જે વાવેલો છે એમાં બેસવાની જગ્યાએ આ જે ગલગોટા છે એના ઉપર એ આકર્ષિત થશે અને ગલગોટાની ખાલી એક જ લાઈનમાં આપણે કીટનાશકો છે એનો છંટકાવ કરશું તો પણ આપણો આખો પાક છે એ લીલી ઈયળથી બચી જશે. તો આ રીતે ઉદાહરણ છે એ તમારે યાદ રાખવાના છે કે જેનાથી તમે ઉદાહરણ છે એ જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે હા આ જે પિંજર પાક છે તો અહીંયા ગલગોટા છે પિંજર પાક તરીકે છે, જ્યારે ટમેટી છે એ આપણે મુખ્ય પાક તરીકે વાવેલી છે. નેક્સ્ટ આપણો પાક છે એ બોર્ડર પાક અથવા તો જેને આપણે બેરિયર ક્રોપ અથવા તો સરહદ પાક જેને કહીએ છીએ. તો આ સરહદ પાક અથવા તો બોર્ડર પાક એ શું છે? તો કે જે આપણો મુખ્ય પાક છે, અહીંયા આપણું આ ખેતર છે, ખેતરમાં ધારો કે તમે અહીંયા આપણે કોઈ પાક છે, મગફળી છે એ વાવેલી છે, આખું ખેતર છે એ આપણું મગફળીનું છે. પરંતુ આ મગફળી છે એમાં જીવાતો, પશુઓ, રોગો એ બધાનું આક્રમણ છે એ ઓછું રહે એના માટે થઈને શું કરીએ છીએ? તો કે આપણે આ જે ખેતર છે એની ફરતે એની જે બધી બાજુની કિનારીઓ છે, બોર્ડર છે, ત્યાં આગળ આપણે મકાઈનું વાવેતર કરી દઈએ છીએ. મકાઈનું વાવેતર કરવાથી શું થશે? તો કે મકાઈનો પાક આપણને ખબર છે કે ખૂબ ઊંચો થાય છે. તો એ ઊંચો પાક હશે એની આપણે ફરતી બોર્ડર બનાવી દીધી, એના લીધેથી જીવાતો છે
અથવા રોગો છે એનું પહેલા આક્રમણ ક્યાં થશે? તો કે આપણો બોર્ડરના જે કિનારીનો જે પાક છે એના ઉપર થશે. અને પશુઓ છે તો એ પહેલા કોને ખાશે? તો કે મકાઈનો જે પાક છે એને જ ખાશે. તો એ ફરતી બોર્ડર ખાતું થશે એટલામાં તો ખેડૂત છે એનું ધ્યાન જતું રહેશે, એટલે મગફળીનો આપણો જે મુખ્ય પાક છે એ બચી જશે. અને આ ઉપરાંત જો એ રીતે કોઈ પણ પ્રકારનું આક્રમણ ન થાય તો મકાઈનો મુખ્ય પાક છે મકાઈનો જે આપણો કિનારીનો પાક છે, બોર્ડર પાક છે, એ ખેડૂત એક્સ્ટ્રા ઉત્પાદન છે એ લઈ શકે છે. તો ખાસ યાદ રાખજો કે બોર્ડર પાક છે એ પશુઓ, રોગો અને જીવાતો છે એનું આક્રમણ બચાવવા માટે થઈ અને વપરાય છે. અને ખાસ કેવો હોવો જોઈએ? તો કે ઊંચા પાકો હોવા જોઈએ, જેની ઊંચાઈ છે એ વધારે હોવી જોઈએ. આ ઉપરાંત કાંટાળા પાકો, કાંટાવાળા જે પાકો છે એ હોવા જોઈએ. જેમ કે એનું ઉદાહરણ જોઈએ તો મેસ્ટા છે. તો મેસ્ટા છે એ પણ કેવો છે? તો કે કાંટાવાળો પાક છે અને ઊંચાઈ છે એની વધારે હોય છે. તો એના કાંટાઓ છે એના લીધેથી પશુઓ છે અને કીટકો છે એ ઓછા, મુખ્ય પાક છે એના ઉપર ઓછા જશે, કારણ કે એ મેસ્ટા સાથે અથડાશે અને ત્યાંથી જ બહાર છે એ જતા રહેશે, કારણ કે એમને થશે કે આખું ખેતર છે એ કાંટાવાળું છે. તો એ રીતે ઊંચા પાકો અને કાંટાવાળા જે પાકો છે એને આપણે બોર્ડર તરીકે છે એ લઈએ છીએ. પિંજર પાક અને બોર્ડર પાક છે એનો તફાવત એ છે કે પિંજર પાક છે એ જે તે એક સ્પેસિફિક જીવાત છે એ જીવાતને આપણે ટાર્ગેટ કરીએ છીએ, એનો પસંદગીનો જે પાક છે એ જ પાક વાવીએ છીએ. જ્યારે બોર્ડર પાકો છે, મકાઈ છે, જુવાર છે, તુવેર છે, પછી તો કે મેસ્ટા છે, એ બધા પાકો છે એ કોમન છે. કોઈ પણ પાક છે એની બોર્ડર પાક તરીકે આપણે આમાંથી કોઈ પણ પાક છે એ સિલેક્ટ કરી શકીએ છીએ. ખાસ એની લાક્ષણિકતા એ છે કે ઊંચા હોવા જોઈએ અને કાંટાવાળા હોવા જોઈએ. તો એ રીતે યાદ રાખજો કે બોર્ડર પાક અને પિંજર પાક છે એ બંને અલગ છે. અને ખાસ નુકસાન અને રોગ જીવાતોનો જે પ્રવેશ છે એ અટકાવવા માટે ઓછા અંતરે, એટલે કે બે છોડ છે એની વચ્ચે આપણે અંતર છે એ ઓછું રાખીએ છીએ અને ઘાટા પ્રમાણમાં વાવીએ છીએ. જે આપણો સામાન્ય પાક, મુખ્ય પાક છે એનું જે રીતે આપણે વાવેતર કરીએ છીએ એ રીતે વાવેતર નથી કરતા, ઘાટું અને ઓછા અંતરે વાવેતર કરીએ છીએ કે પરિણામ સ્વરૂપે બોર્ડર છે એ આખી પેક થઈ જાય. અને જો આ બોર્ડર છે એ એક હાર કરેલી હોય તો એને આપણે સિંગલ બોર્ડર ક્રોપ કહીએ છીએ. અને જો બે હાર કરેલી હોય, એક સાથે બે પાકની હાર કરેલી હોય, જેમ કે એક હાર છે આ ખેતર છે તો એમાં આપણી પહેલી હાર છે એ આપણે મકાઈની કરેલી છે, બીજી હાર બહારની સાઈડ છે એ જુવાર અથવા બાજરીની કરેલી છે, અથવા તો તુવેર છે એની કરેલી છે. તો એ પ્રકારે જો આપણે વાવેલું હોય તો એને ડબલ બોર્ડર પાક કહેવાય છે. તો બોર્ડર પાકના ઉદાહરણ યાદ રાખજો કે જેની ઊંચાઈ વધુ રહેતી હોય અને કાંટાવાળા હોય એવા પાકો છે આપણે બોર્ડર પાક તરીકે વાવી શકીએ છીએ. મકાઈ છે, તુવેર છે, જુવાર છે. તો નેક્સ્ટ એનું ઉદાહરણ જોઈએ કે અહીંયા જે આપણો પાક છે એ વાવેલો છે, આ પાકની રો આપણે કરેલી છે અને એના રક્ષણ માટે ફરતું જે છે આ રીતે આખી બોર્ડર આપણે શેની બનાવેલી છે? તો મકાઈની બનાવેલી છે. તો આ કોનું ઉદાહરણ થયું? તો કે બોર્ડર પાકનું ઉદાહરણ થયું. મુખ્ય પાક છે એને બચાવવા માટે આપણે ફરતી બોર્ડર બનાવીએ તો એને આપણે કહીએ છીએ બોર્ડર પાક. નેક્સ્ટ જોઈએ કે આંતરપાક. આ પાક છે એ તો મોસ્ટલી બધા લોકોને ખ્યાલ હોય છે કે ઇન્ટરક્રોપ કોને કહેવાય. તો આંતરપાક છે આપણને ખ્યાલ છે કે હાલમાં ખેડૂતો છે એની સંખ્યા કયા ખેડૂતોની વધારે છે? તો કે નાના અને સીમાંત ખેડૂતો છે એ વધારે છે. મધ્યમ, અર્ધ મધ્યમ અને મોટા ખેડૂતો છે એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો આજે નાના અને સીમાંત ખેડૂતો, એટલે નાના એટલે કે જેની પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન છે, અને જે સીમાંત ખેડૂતો છે તો એની પાસે કેટલી છે? તો કે 1 થી 2 હેક્ટર જેટલી જમીન છે. જો મધ્યમ હશે તો એમાં અર્ધ મધ્યમ છે તો એમાં 2 થી 4 છે. 4 થી 10 હેક્ટર જેટલી જમીન હોય તો એને આપણે મધ્યમ કહીએ છીએ, અને 10 હેક્ટર કરતા વધારે હોય તો એને આપણે મોટા ખેડૂતો કહીએ છીએ. તો આજે નાના અને સીમાંત ખેડૂતો છે એની સંખ્યા છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. અને આપણું જે વાતાવરણ છે, હવામાન છે એ પણ છે એ અનિયમિત છે. જેમ કે વરસાદ છે એ અનિયમિત છે, જ્યારે જરૂરિયાત હોય ત્યારે નથી આવતું અને જ્યારે ન જરૂરિયાત હોય ત્યારે આવે છે. તો આ રીતે જે પરિસ્થિતિ છે પાકોને લેવા માટેની એ પણ છે એ અનુકૂળ નથી રહેતી, અને ખેડૂતો છે એ પોતાની જમીન છે એ પણ સીમિત થઈ ગઈ છે. તો એને જો એક પાક વાવેલો છે એ પાક નિષ્ફળ જાય તો એના પાસે આવકનો જે સોર્સ છે એ રહેતો નથી. અને ખાસ ઉદાહરણ આપણે જોઈએ કે 2 પાક છે એમાં કેવા પાકો આંતરપાક તરીકે લેવા જોઈએ? તો કે 2 પાકો છે એની આપણે વાવણી કરીએ અને એક પાક છે એ ટૂંકા ગાળાનો લઈએ અને બીજો પાક લાંબા ગાળાનો લઈએ, તો એને જે ટૂંકા ગાળાનો પાક છે, જેમ કે કપાસ છે એ લાંબા ગાળાનો પાક છે, આપણને ખ્યાલ છે. તો કપાસની વચ્ચે આપણે મગ છે, અડદ છે, આ પ્રકારના ટૂંકા ગાળાના, ચોળી છે, એવા ટૂંકા ગાળાના પાકો છે એ વાવીશું તો શું થશે ખેડૂતને? તો કે કપાસ છે એ કદાચ નિષ્ફળ જશે તો પણ શરૂઆતમાં સારો વરસાદ હશે
તો એને મગ અને અડદ ચોળી છે એનું ઉત્પાદન છે એ મળી જશે. આ ઉપરાંત જો એવું થશે કે એનું મગ છે અડદ છે એનું જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનું હતું, એનું જ્યારે ઉત્પાદન લેવાનું હતું, લણણી કરવાની હતી, ત્યારે જો વરસાદ છે એનો ઉપદ્રવ વધી મતલબ વરસાદ છે એ પડશે વધારે તો એ નિષ્ફળ જશે, તો સામે પક્ષે કપાસ છે એનું ઉત્પાદન છે એ મળી રહેશે. તો આ રીતે આંતરપાક છે એ લઈએ તો ખેડૂતો છે એને ફાયદો થાય છે કે એક પાક જો કદાચ નિષ્ફળ જાય તો બીજો પાક છે એમાંથી એમને ઉત્પાદન છે એ મળી રહેતું હોય છે. તો એ રીતે આંતરપાક છે એ મહત્વનો છે. આંતરપાકમાં કેવી રીતે હોય છે તો કે એક હાર છે એ કપાસની વાવેલી છે તો એની વચ્ચે એક હાર છે એ મગની વાવી શકાય. આ ઉપરાંત એવું બને કે બે હાર છે એ આ કપાસની હાર કરી તો એક હાર છે એ મગની કરી શકાય. આ રીતે આંતરપાક છે એ વાવવામાં આવતો હોય છે. આંતરપાક છે એ એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એક જ ખેતરમાં એક સાથે એક કરતા વધુ પાકો છે એનું વાવેતર કરીએ તો એને આપણે આંતરપાક કહીએ છીએ. આ પાક પદ્ધતિ છે એ સૂકા અને અર્ધ સૂકો જે વિસ્તાર છે એમાં ખાસ પ્રચલિત છે. અને આંતરપાક પદ્ધતિ એટલે કે એક મુખ્ય પાક છે એની સાથે એક કે બે હાર છે એ અન્ય પાકની જો કરવામાં આવે તો એને આપણે આંતરપાક પદ્ધતિ કહીએ છીએ. એની લાક્ષણિકતાની જો ચર્ચા કરીએ કે આંતરપાક પદ્ધતિ છે એના લક્ષણો કેવા હોવા જોઈએ તો કે એક પાક છે એ મુખ્ય પાક હોવો જોઈએ. જેમ કે આપણે વાત કરી કે કપાસ છે એ મુખ્ય પાક છે, જ્યારે અન્ય પાક છે એ કેવા હોવા જોઈએ તો કે ગૌણ હોવા જોઈએ. જેમ કે મગ અથવા તો અડદ છે, ચોળી છે, તો એ પાકો છે એ આપણે અન્ય પાક તરીકે લઈએ છીએ. એટલે ખેડૂત છે એને મુખ્ય ધ્યાન છે કયા પાક ઉપર છે તો કે મુખ્ય પાક ઉપર છે. જ્યારે ગૌણ પાક છે એ મુખ્ય પાક છે એના જોખમે લેવામાં નથી આવતું. મુખ્ય પાક કપાસને જો કોઈ નુકસાન કરતો પાક હોય અથવા તો એની સાથે હરીફાઈ કરતો પાક હોય તો એ આપણે નથી વાવતા. કપાસનો જે મુખ્ય પાક છે એને એની સાથે હરીફાઈ ન કરી શકે એવો જ જે અમે અહીંયા લખેલું જ છે કે ખોરાક છે, પાણી છે, પ્રકાશ છે, એની બિલકુલ હરીફાઈ છે એ ન હોવી જોઈએ. એવા પ્રકારના જે પાકો છે એને આપણે આંતરપાક તરીકે વાવી શકીએ. અને સામાન્ય રીતે ગૌણ પાકો છે એ કેવા હોવા જોઈએ તો કે ટૂંકા ગાળાના હોવા જોઈએ. એટલે મુખ્ય પાક છે એનું વાવેતર કરતા પહેલા વાવવામાં આવે છે. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ તો કે દિવેલા અથવા તુવેરમાં આપણે મગફળી વાવી શકીએ, મગ વાવી શકીએ, અડદ છે, સોયાબીન છે. આ ઉપરાંત આપણે કપાસનું ઉદાહરણ પહેલા જ ચર્ચા કરી લીધી કે કપાસ છે એમાં પણ મગ, અડદ કે સોયાબીન છે એ વાવી શકીએ તો એને આપણે કેવા કહીએ છીએ આંતરપાક કહીએ છીએ. અન્ય ઉદાહરણો જોઈએ તો અહીંયા મેં લીધેલું છે કે આ મગફળીનો પાક છે. મગફળી છે એ ક્યાં વાવેલી છે તો કે શેરડીનો જે પાક હતો, ખેડૂત છે એને શેરડીનો પાક વાવેલો છે તો એ શેરડીની વચ્ચેની જે જગ્યા છે એમાં મગફળીનો પાક છે એ આંતરપાક તરીકે વાવેલો છે. એટલે ખેડૂત છે એને મગફળીનું પણ ઉત્પાદન છે લઈ શકાય અને શેરડી છે તો એ શેરડીનું પણ ઉત્પાદન લઈ શકે. આ ઉપરાંત મેં બીજું અન્ય ઉદાહરણ લીધેલું છે. આ છે એ ઘણા લોકોને થશે કે તલ છે. ના, આ તલ નથી, આ છે એ અળસી છે. અળસી જેને આપણે ફ્લેક્સ કહીએ છીએ. તો આ અળસી છે એની એક હાર વાવેલી છે, બીજી હાર છે એ સોયાબીનની છે. તો આ સોયાબીન અને અળસી છે એ રીતે પણ આંતરપાક તરીકે વાવી શકાય છે. અળસીનો પાક છે એ આ પ્રકારનો હોય છે, જે લોકોને નથી ખ્યાલ એ જોઈ લેજો. તો અળસી છે, અળસી અને સોયાબીન છે એ અહીંયા આંતરપાક તરીકે વાવેલા છે. એક પાક છે એ સોયાબીન છે અને અળસી છે એ વધારાના પાક તરીકે છે એ વાવેલું છે. તો આ ઉદાહરણો છે એ કોના છે તો કે આંતરપાકના છે. નેક્સ્ટ આપણો પાક છે મિશ્ર પાક. તો આંતરપાક અને મિશ્ર પાક છે એ બંને છે અલગ છે, મતલબ કે એક નથી. આંતરપાક આપણે જોયું કે એમાં બે હાર વચ્ચે એક હાર છે એ કોઈ અન્ય ક્રોપની વાવેલી છે અથવા તો એક હાર વચ્ચે બીજી એક હાર છે એ કોઈ અન્ય પાકની વાવેલી છે તો એને આપણે આંતરપાક કહીએ છીએ. જ્યારે મિશ્ર પાકની વાત આવે તો એમાં શું છે, આ મિશ્ર ખેતી નથી, મિશ્ર પાક છે. મિશ્ર ખેતી અલગ છે અથવા તો મિક્સ ખેતી જેને આપણે મિક્સ્ડ ફાર્મિંગ કહીએ છીએ એ વસ્તુ અલગ છે. અહીંયા આપણે ખાલી પાકની વાત કરીએ છીએ કે મિક્સ પાક છે એ કોને કહેવાય અથવા તો મિશ્ર પાક છે એ કોને કહેવાય. તો મિશ્ર પાક છે એમાં આપણે એક જ હારમાં જુદા જુદા પાકો છે એના બીજ છે એ મિક્સ કરીને વાવીએ છીએ તો એને આપણે કેવો કહીએ છીએ મિશ્ર પાક. અહીંયા તમે જોશો તો મગફળીનો પાક આજકાલનો જે ખેડૂત છે એ વધારે આ રીતે પાક વાવતો થયો છે કે મગફળી છે એ મગફળીની સાથે સાથે પોતાના જે પશુઓ છે એને ચારા માટે મકાઈ છે એ મળી રહે એના માટે થઈને મગફળીનું જે ખેતર છે એમાં મકાઈ છે મિક્સ પાક તરીકે વાવે છે. તો એને શું કરેલું છે તો કે મગફળીનો પાક તો છે જ, એમાં બીજ મિક્સ કરી દીધા એટલે મગફળી જ્યાં જે ઉગેલી છે એની સાથે મકાઈ પણ છે એ ઉગેલી છે એટલે એને પશુ છે એને ચારા માટે ફાયદો થાય. તો એ રીતે એક જ
હાર છે એ હારમાં જ બીજ છે એક એક ઉગેલા છે, મિક્સ કરેલા છે. તો એ રીતે મિક્સર પાક છે એમાં બીજ છે એ મિક્સ કરીને વાવવામાં આવે છે. જેમ કે જુવાર અને બાજરી છે એ પણ ખેડૂતો મિક્સ વાવતા હોય છે. આ રીતે મગફળી અને મકાઈ છે એ પણ મિક્સ વાવતા હોય છે. મગફળી અને તુવેર છે એ પણ મિક્સ. તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. મેં ફોટા સાથે તમને સમજાવ્યું છે કે મગફળીની અંદર વચ્ચે વચ્ચે જો મકાઈ ઉગેલી હોય તો એ કેવું ઉદાહરણ થશે? મિશ્ર પાકનું ઉદાહરણ થશે. જ્યારે જો આંતરપાક હોત તો શું હોત? તો કે એક હાર છે એ કમ્પ્લીટ મગફળીની હોત, એક હાર છે એ કમ્પ્લીટ તુવેરની હોત. પણ એ રીતે નથી, બીજ છે એ જ મિક્સ કરીને વાવી દીધા છે, તો એ થશે મિશ્ર પાક. નેક્સ્ટ આપણો જે બહુ મહત્વનો પાક છે એ બળગા પાક. ઘણા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ હશે એમને પણ ખ્યાલ નહીં હોય કે બળગા પાક અથવા તો લાંબ પાક છે કોને કહેવાય. તો રટૂન ક્રોપ આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ એનું ગુજરાતી શું થશે? તો કે બળગા પાક અથવા તો લાંબ પાક છે એ રટૂન પાકનું ગુજરાતી નામ છે. તો એ રીતે યાદ રાખજો. કારણ કે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ, બીઆરએસ ના સ્ટુડન્ટને એમ છે કે એગ્રીકલ્ચરના જે સ્ટુડન્ટ છે એમને બધું ખ્યાલ હોય છે, પણ એવું નથી. અમુક અમુક વસ્તુઓ છે એ એવી પણ છે કે એ જો ગુજરાતીમાં મૂકશે તો એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ છે એમને પણ નહીં ફાવે. તો એ રીતે યાદ રાખજો કે રટૂન પાક છે એ આપણને ઇંગ્લિશમાં તો ખ્યાલ છે, પણ એનું ગુજરાતી છે એ બળગા પાક અથવા તો લાંબ પાક છે. મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો. તો બળગા પાક અથવા તો લાંબ પાક છે એ કોને કહેવાય? તો કે પાક છે એ આપણે એક વખત વાવી લઈએ અને એનું 3 થી 4 વર્ષ સુધી ઉત્પાદન લઈએ તો એને આપણે કેવા કહીશું? બળગા પાક અથવા તો લાંબ પાક કહીશું. ખાસ એની લાક્ષણિકતા એ છે કે જે તે બળગા પાક આપણે વાવેલો છે એનું ઉત્પાદન પ્રથમ વર્ષ કરતા છે એ વધતું જાય છે. જેમ કે પહેલું વર્ષ છે એ જે તે પાક આપણે વાવેલો છે એનો સપોઝ કે 100 કિલો ઉત્પાદન મળેલું છે, તો બીજા વર્ષે છે એને 125 થી 150 કિલો જેટલું ઉત્પાદન મળશે. તો ત્રીજા વર્ષે છે તો એ એના કરતા વધારે મળશે. પણ મેઇન એ છે કે 3 થી 4 વર્ષ સુધી છે એ જ આ ઉત્પાદન વધે છે. એના પછી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. એટલે પાક ઉત્પાદન છે એ પ્રથમ વર્ષ કરતા છે એ વધતું જાય છે, પરંતુ 3-4 વર્ષ જ વધે છે. એટલે જે તે બળગા પાક છે એ 3 થી 4 વર્ષ સુધી લેવાની ભલામણ કરવામાં આવે છે ખેડૂતોને. પણ એનો એક ગેરફાયદો છે કે રોગ જીવાતો છે એ વધારે આવે છે. કારણ કે પાક છે જેમ કે શેરડી છે તો શેરડીનો પાક છે એ આખું વર્ષ છે ખેતરમાં રહીએ છે, બીજા વર્ષ પણ ખેતરમાં રહીએ છે. તો એના જે રોગ જીવાતો આવે છે એને એનો યજમાન પાક છે એ મળતો જ રહે છે. એના લીધેથી એનું જે નિયંત્રણ છે એ થતું નથી. એ પાકમાં સર્વાઈવ કર્યા જ કરે છે. એટલે જેમ જેમ એની ઉંમર વધતી જાય એ રીતે રોગ જીવાતો છે એનો ઉપદ્રવ છે એ વધતો જાય છે. એ જ ઉપરાંત આપણે જો જોઈએ તો તુવેરનો પાક છે એ હાલ આપણે ગુજરાતમાં બળગા પાક તરીકે લેવાની ખેડૂતોને ભલામણ નથી કરવામાં આવતી. ખેડૂતોને ના પાડવામાં આવે છે કે તુવેર છે એને તમે બળગા પાક તરીકે ન લેતા. કારણ કે જો તુવેરનું બળગા પાક લેવામાં આવે તો એનું રોગ જીવાતનો ઉપદ્રવ છે એ ખૂબ જ વધારે રહેતો હોય છે અને સરવાળે જે ઉત્પાદન મળવું જોઈએ એ એટલું મળતું નથી. તો કયા કયા પાકો છે એ બળગા પાક તરીકે લઈ શકાય છે? ઉદાહરણો ખાસ મહત્વના છે, યાદ રાખજો. સરગવો, જેને આપણે મોરિંગો પણ કહીએ છીએ. મોરિંગો એટલે બીજું કંઈ નથી, સરગવો છે. તો એ રીતે યાદ રાખજો કે સરગવો છે એ પણ આપણે બળગા પાક તરીકે લઈ શકાય છે. શેરડી છે, શેરડીનું તો બેસ્ટ એક્ઝામ્પલ છે, બધા લોકોને ખ્યાલ જ હોય છે કે શેરડી છે એ એક વખત વાવી દે અને 3-4 વર્ષ છે એ ખેડૂતો ઉત્પાદન લેતા હોય છે. તો શેરડી છે એ પણ બળગા પાક છે. આ ઉપરાંત પરવળ, ટીંડોળા, કંટોલા અથવા તો કંકોડા ચોમાસાની ઋતુમાં બહુ વધારે જોવા મળતા હોય છે અને એનું શાક છે એ પણ બહુ સરસ થતું હોય છે. એટલે ચોમાસામાં કંટોલા છે એ ખૂબ જોવા મળતા હોય છે. તો એ રીતે યાદ રાખજો કે કંટોલા છે એ પણ કેવો પાક છે? બળગા પાક છે. તુવેર છે તો એ પણ બળગા પાક છે, પણ એને આપણે મોટા ભાગે બળગા પાક તરીકે લેતા નથી. એનું ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા જે તુવેરનો પાક છે આ તમે જોઈ શકો છો કે એનો મુખ્ય પાક હતો એને આ ખેડૂતો છે એ કાપી લીધો છે અને અહીંયાથી જે ફણગા ફૂટેલા છે તો એ જે ઉત્પાદન મળશે એ એને કેવા પાક તરીકે મળશે? તો કે બળગા પાક અથવા તો રટૂન પાક તરીકે મળશે. ખાસ આ પ્રકારે તુવેરની જે રટુનિંગ છે એ ક્યાં થાય છે? તો કે જે લોકો ખાલી પોતાના જીવન નિર્વાહ માટે જ જો તુવેરનું વાવેતર કરતા હોય, મતલબ કે પોતાની જે દાળ છે, શાક અને દાળ માટેની જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરવા માટે પોતાનું ખેતર છે તો એની બોર્ડર ઉપર આ તુવેર છે એ બળગા પાક તરીકે વાવતા હોય છે કે એક વખત વાવી દીધું, એનું હાર્વેસ્ટિંગ કરી લીધું, આવતા વર્ષે એના જે થળિયાઓ છે એને એમના ઊભા જ રહેવા દે છે. આવતા વર્ષે તુવેરનો પાક છે તો એ ફરી વખત ફૂટે છે અને એમાંથી ફરી વખત ઉત્પાદન મળે છે. તો એ રીતે એક વખત વાવી અને 3-4 વર્ષ સુધી તુવેર છે એ ખેડૂતને મળતી રહે છે. એટલે આ રીતે તુવેરનું ઉદાહરણ છે એ બળગા પાક તરીકેનું ખાસ યાદ રાખજો. શેરડી છે એ પણ બળગા પાક તરીકે થતી હોય છે.
એનું તો ખેડૂતો છે એ 1-2 વર્ષ સુધી ઉત્પાદન લેતા હોય છે. તો બળગા પાક કોને કહેવાય અને એના ઉદાહરણો કયા કયા છે એ ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આચ્છાદન પાકો. આચ્છાદન પાકો છે, મલ્ચ ક્રોપ છે, એ પણ હાલની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે, કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક ખેતી જે આપણે કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી, તો પ્રાકૃતિક ખેતી અથવા તો જેને આપણે નેચરલ ફાર્મિંગ કહીએ છીએ, પ્રાકૃતિક ખેતી છે, તો એ પ્રાકૃતિક ખેતીમાં એક જેના 4-5 જે સ્તંભો છે એ આપણે જ્યારે લેક્ચર લીધેલો ત્યારે તમને ખ્યાલ હશે કે ડિસ્કસ કરેલું છે કે કયા કયા સ્તંભ છે એ મહત્વના છે. તો એમાંનો એક સ્તંભ છે એ આચ્છાદન છે. આચ્છાદન, ત્યારે પણ આપણે આચ્છાદન પાકોની ચર્ચા કરેલી. તો આ આચ્છાદન છે એ ખાસ એક મહત્વનો એનો સ્તંભ છે. તો આચ્છાદન પાકો છે એ કેવા હોવા જોઈએ? જેની વાનસ્પતિક વૃદ્ધિ છે એ ઝડપથી થતી હોય, એટલે કે ઉત્પાદન છે એ ભલે ઓછું આવતું હોય, પરંતુ એનો જે ગ્રોથ છે એ જલ્દી થતો હોય, તો એને આપણે વાનસ્પતિક વૃદ્ધિ, મતલબ કે એની વૃદ્ધિ છે એ ઝડપી થાય છે એ રીતે આપણે કહીએ છીએ. એટલે કે એના પાંદડાઓ, ડાળીઓ છે એનો વિકાસ ઝડપથી થાય છે. તો આ પાકો છે આપણે મલ્ચ તરીકે વાવી શકીએ. મલ્ચ પાક છે એનું મુખ્ય એ છે કે નીંદણો છે, ભેજ છે, જમીનનો ભેજ છે તો એને સંગ્રહી રાખવાનો. નીંદણ છે એનો ઉગાવો ઓછો ઉગે. તો એ રીતે આચ્છાદન પાક છે એ આપણે કયા કયા પાકો વાવી શકીએ? તો કે મગ છે, અડદ છે, ચોળી છે, જેનો ગ્રોથ છે એ ઝડપથી થઈ જાય છે, જેનો વિકાસ છે એ ઝડપથી થાય છે, એવા પાકો આપણે આચ્છાદન પાકો તરીકે છે એ વાવી શકીએ છીએ. અને ખાસ મેઇન એનું એ છે કે મુખ્ય પાક છે એની સાથે સ્પર્ધા ન કરે અને એની રીતે જ છે એ ઉગતા હોય છે. મુખ્ય પાક છે એને તો ઉપરથી કઠોળ પાક જો આપણે વાવીશું તો નાઇટ્રોજનની એની જે જરૂરિયાત હશે એ સંતોષવામાં મદદરૂપ થશે, કારણ કે આ જે પાકો છે એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરશે હવામાંથી. તો એ રીતે મલ્ચ પાક કયા કયા લઈ શકાય? તો એ યાદ રાખજો કે મગ, અડદ, ચોળી, આ ઉપરાંત જો કોઈ વનસ્પતિક વૃદ્ધિ સારી ધરાવતા હોય એવા પાકો છે એ મલ્ચ પાક તરીકે વાપરી શકાય છે. તો એ રીતે યાદ રાખજો કે આચ્છાદન પાકો છે એ હાલની જે પ્રાકૃતિક ખેતી છે એના માટે મહત્વના છે. અને આચ્છાદન પાકો છે એની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈએ કે એની વૃદ્ધિ છે એ ઝડપથી થવી જોઈએ. નેક્સ્ટ આપણો પાક છે એ છે આડ પાક અથવા તો વચગાળાનો પાક, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે કેચ ક્રોપ. તો આ જે કેચ ક્રોપ છે એને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે આડ પાક અથવા તો વચગાળાનો પાક કહેવાય છે. તો આ આડ પાક છે એની વ્યાખ્યા શું છે? તો બે ક્રમિક જે મુખ્ય પાકોની વચ્ચે ટૂંકા ગાળાનો જો કોઈ પાક લેવામાં આવે તો એને આડ પાક કહેવાય છે. આંતરપાક નથી, આડ પાક છે, યાદ રાખજો. તો એમાં કેવી રીતે છે? તો કે સપોઝ કે આપણે અહીંયા કપાસ છે એ વાવેલો છે, કપાસનો પાક છે એ પૂર્ણ થયો, હવે એના પછી છે આપણે બીજો કોઈ જાયદ પાક છે એ લેવાનો હતો. ઉનાળુ પાક, કપાસની ખેતી પતી ગઈ, એના પછી આપણે તરબૂચનો પાક છે એ લેવો હતો. તો તરબૂચનો પાક છે એ તો છે જાયદ પાક તરીકે આપણે ઉનાળામાં લેવાનો છે. તો એનો વચ્ચેનો જે સમયગાળો પડેલો છે, રવિ ઋતુ જે બચેલી છે, એમાં આપણે જો કોઈ કપાસનું ઉત્પાદન લઈ લીધું, એના પછી આપણી પાસે થોડો ઘણો સમયગાળો છે, એમાં આપણને સારું એવું વળતર મળી શકે એવો પાક આપણે વાવવો છે. તો મગ છે, અડદ છે, ચોળી છે, ધાણા છે, એવો કોઈ ઝડપથી લઈ શકાય એવો પાક આપણે વાવી દઈએ તો એનાથી ખેડૂત છે એને વધારાનું ઉત્પાદન મળી શકશે. તો આજે વધારાનું ઉત્પાદન મેળવવા માટે એક મુખ્ય પાક છે એનું ઉત્પાદન લઈ લીધું, એના પછી બીજો પાક છે એનું ઉત્પાદન લેવાનું છે, પણ એની હજી વાર છે. તો એ સમયગાળામાં આપણે જે પાક લઈએ છીએ ટૂંકા ગાળાનો, એને આપણે આડ પાક કહીએ છીએ અથવા તો કેચ ક્રોપ કહીએ છીએ. આ ઉપરાંત જ્યારે કોઈ પાક છે એ વાવેલો છે, એને સપોઝ કે મગફળીનો પાક છે એ ચોમાસુ પાક તરીકે વાવેલો હતો, એ મગફળીના પાક સિવાય જ્યારે મગફળીનો પાક વાવેલો છે એ પાક નિષ્ફળ ગયો, જેમ કે મૂંડા છે, ઘેણ જેને આપણે કહીએ છીએ, એ ઘેણનો ઉપદ્રવ છે એ ખૂબ વધી ગયો અને પાક છે એ નિષ્ફળ ગયો. તો એ રીતે જ્યારે પાક નિષ્ફળ જાય, ઘેણનો ઉપદ્રવ વધી જાય અને મગફળીનો પાક છે એ જો નિષ્ફળ જાય, તો એ નિષ્ફળ જતો પાક, બીજો પાક જ્યારે વાવતા પહેલા આપણે આ રીતે વાવીએ તો એને આપણે જે ટૂંકા ગાળાના પાકો વાવીએ છીએ એને આપણે કહીએ છીએ આડ પાક. તો યાદ રાખજો કે આડ પાક અથવા વચગાળાનો પાક છે એ બે ક્રમિક મુખ્ય પાકો છે એના વચ્ચે વાવવામાં આવે છે. અને ખાસ કેવો છે, એની લક્ષણિકતા કેવી છે? તો કે ટૂંકા ગાળાનો છે. અને ઉદાહરણો છે એના કયા કયા છે? તો કે મગ છે, અડદ છે, ચોળી છે, ધાણા છે, મેથી છે. આજકાલ ધાણા મેથી છે એ ખેડૂતો વધારે વાવે છે, કારણ કે એનું જે ભાવ છે એ વધારે મળી રહેતો હોય છે. તો એ રીતે યાદ રાખજો કે આડ પાકના ઉદાહરણ કયા કયા છે, એની વ્યાખ્યા શું છે. નેક્સ્ટ જોઈએ કે રિલે પાક. રિલે પાક કોને કહેવાય? તો કે રિલે પાક છે જ્યારે એક
સ્થાયી પાક છે, સ્થાયી આપણે પાક વાવેલો છે, પ્રથમ પાક, એ પાક છે એને હજી એની લણણી છે એ નથી કરી. જેમ કે અહીંયા મેં ઉદાહરણ આપેલું છે કે ઘઉં છે એ વાવેલા છે, ઘઉંની લણણી છે એ હવે કરવાની જ હતી, હાર્વેસ્ટિંગ છે એનું કરવાનું જ હતું. એ પહેલા આપણે અહીંયા બીજો પાક ઉગાડી દીધો, બીજો પાક આપણે અહીંયા સોયાબીન છે એને ઉગાડી દીધા છે. તો એ રીતે જ્યારે કોઈ એક મુખ્ય પાક છે એ આપણે હજી એની હાર્વેસ્ટિંગ છે એ કરવાનું બાકી છે, અને આપણે જો અન્ય પાક છે એ ખેતરમાં વાવી દઈએ છીએ તો એને આપણે રિલે પાક કહીએ છીએ. રિલે દોડ છે એનું ખાસ ઉદાહરણ આની સાથે સંલગ્ન છે, એના ઉપરથી જ નામ આપેલું છે કે રિલે દોડમાં કેવી રીતે હોય છે કે આખો રાઉન્ડ છે, એક વ્યક્તિ છે એ અહીંયાથી જે તે વસ્તુ લઈને અહીંયા સુધી જાય છે, એને બીજા પાસે જાય છે, ત્રીજા પાસે જાય છે, એ રીતે રિલે છે એ થતું રહે છે. તો આ જ રીતે અહીંયા પણ એ રીતે છે કે લણણી છે એ બાકી છે, પ્રથમ પાક જે હતો એની લણણી બાકી છે, એ સિવાય આપણે વચ્ચે બીજો પાકને ઉગાડી દીધો તો એને આપણે કેવો પાક કહીશું? રિલે પાક. જેમ કે ચોખાનું જે ખેતર છે એમાં કોબીજ છે, ફુલાવર છે, ડુંગળી છે, બટાટા છે, એની જો આપણે વાવણી કરી દઈએ તો એ કેવા થશે? ચોખા હજી હાર્વેસ્ટ કરવાના બાકી છે, પરંતુ આપણે જો આ પાકો વાવી દઈશું તો એને આપણે કહીશું રિલે પાક. તો રિલે પાકની વ્યાખ્યા શું છે અને એના ઉદાહરણ કયા કયા છે એ ખાસ યાદ રાખજો. અને ઘઉં છે તો ઘઉંના પાકમાં અહીંયા મેં સોયાબીનનું ઉદાહરણ તમને આપેલું છે કે ઘઉં છે એ બધી જગ્યાએ હજી હાર્વેસ્ટ કરવાના બાકી છે, આખું ખેતર છે એની વચ્ચે આપણે સોયાબીનની હારો છે એ કરી દીધેલી છે, તો એ ઉદાહરણ થશે રિલે પાકનું. તો આ રીતે અન્ય પાકો છે એ પણ ઘણા મહત્વના છે. ગ્રીન મેન્યુરિંગના પાકો, મતલબ કે લીલા પડવાશ માટે કયા કયા પાકો વપરાય છે, એના ઇંગ્લિશ નામો છે, એ કઈ રીતે કેટલું ઉત્પાદન આપે છે, એ બધા પાકો છે. આ ઉપરાંત બહુવિધ પાકો કોને કહેવાય, પછી તો કે કેમ્પેજિયન ક્રોપ એટલે કે સાથી પાક પદ્ધતિ કોને કહેવાય, એ બધા પાકો છે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે લઈશું ત્યારે જોઈશું. પણ હાલ જે મહત્વના પાક હતા એની મેં અહીંયા ચર્ચા કરેલી છે, કારણ કે આ બધા પાકો એવા છે કે એની ક્વેરી છે એ વધારે આવતી હતી, તો એ મેં અહીંયા કન્સિડર કરેલું છે. જો આ પ્રકારનું તમને એવું જે લોકો તૈયારી કરે છે અને ખાસ સિરિયસ તૈયારી કરે છે, જેમને એવું છે કે જે 436 જગ્યા આવેલી છે એમાંથી મારે એક જગ્યા છે એ બુક કરવાની જ છે, એ પ્રકારની જે લોકો તૈયારી કરે છે એમને માટે જો એમને કોઈ અડચણ આવતી હોય, અથવા તો જે લોકો જોબ કરે છે, જોબ સાથે તૈયારી કરે છે, એમને એવું હોય કે મારે કોચિંગ તો કરવા છે, ક્લાસ તો કરવા છે, પણ મારી માટે સમય નથી, કારણ કે જોબ સાથે સાથે હું કોઈ જગ્યાએ જઈ શકું એવું પોસિબલ નથી, તો એ લોકો માટે અમારી જે જ્ઞાનસાગરની ઓનલાઈન બેચ છે એ ખૂબ મદદરૂપ થશે. ખાસ જે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ છે એમને પણ મદદરૂપ થશે, કારણ કે એ લોકોને ઘણા એવા ફેક્ટ આપણે આ લેક્ચરમાં જ જોયું કે ઘણા એવા ફેક્ટ છે કે જે ન ખ્યાલ હોય, તો એ લોકો માટે પણ ખાસ મહત્વનું છે. કારણ કે ગ્રામ સેવકમાં તો 1500+ જગ્યા હતી એટલે ત્યાં લાગવું ઈઝી હતું. અત્યારે ગવર્મેન્ટે 436 સમથિંગ જ જગ્યાઓ બહાર પાડી છે, તો એના માટે લાગવું છે એ થોડું અઘરું છે. તો તમને એવું લાગતું હોય કે સારું મટીરિયલ, મેઇન વસ્તુ એ છે કે તમે તૈયારી કરો છો તો એનું કન્ટેન્ટ એક્ઝામ ઓરિએન્ટેડ કેટલું છે, એક્ઝામમાં પૂછી શકાય એવું કન્ટેન્ટ તમારી પાસે કેટલું મળે છે. તો એ પ્રકારે જો તમને એવું લાગતું હોય કે જ્ઞાનસાગરની આ જે ઓનલાઈન બેચ છે એ અમારા માટે મહત્વની છે, એ અમને ફાયદાકારક થશે, ચોક્કસ જોડાશો તો તમને ફાયદાકારક થશે જ. જે લોકો BRS ના સ્ટુડન્ટ છે એમની હું વાત કરું કે BRS ના સ્ટુડન્ટો છે એ અત્યારે નાસીપાસ છે, એમને એવું છે કે અમે તૈયારી નહીં કરી શકીએ, કે અમારી પાસે એટલું સારું કન્ટેન્ટ નથી, અમે લોકો પાસ નહીં થઈએ. તો એવું નથી. BRS ના સ્ટુડન્ટો છે એ જો યોગ્ય દિશામાં, મેઇન વાત છે કે કન્ટેન્ટ, તમારી પાસે સારું કન્ટેન્ટ હશે, એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ હશે અને તમે વ્યવસ્થિત તૈયારી કરી હશે, રેગ્યુલારિટી, કન્સિસ્ટન્સી છે એ તમે જાળવી હશે, તો ચોક્કસથી તમે છે એ પણ લાગી શકો છો. BRS ના વિદ્યાર્થીઓની વાત કરું તો જ્યારે ગ્રામ સેવકની મેં બેચ ચાલુ કરેલી તો એ બેચમાં પણ વિદ્યાર્થીઓ હતા BRS ના. જે લોકોએ લિસ્ટ જોયું હશે એમને ખ્યાલ હશે કે અમારા જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમાં ઘણા BRS ના સ્ટુડન્ટો છે. મહેશભાઈ મકવાણા છે, પવનભાઈ મકવાણા છે, આ ઉપરાંત વિષ્ણુભાઈ છે. તો એ ઘણા બધા વિદ્યાર્થીઓ BRS ની ફિલ્ડના છે, છતાં પણ એ લોકો લાગેલા છે, એટલે નાસીપાસ થવાની જરૂર નથી. BRS ના સ્ટુડન્ટો છે એ પણ પાસ થઈ શકે છે. મહત્વનું એ છે કે તમારે કન્સિસ્ટન્સી જાળવવાની છે અને સારું કન્ટેન્ટ છે એ સારું કન્ટેન્ટ લઈને તમારે લોકોએ તૈયારી કરવાની છે. જેમ કે હું વાત કરું કે આપણી જે MCQ સિરીઝ છે એમાં ઘણા લોકો કહે છે કે મેડમ તમે વધારે MCQ લઈને આવો. તો મારું પર્સનલી અંગતપણે એવું માનવું છે કે હું એક સ્લાઇડ લઈને આવું, એની કથા કરું, અને એમાંથી તમારે પૂછાવા લાયક જે ક્વેશ્ચન હોય એ તો એક જ સ્લાઇડ હોય, એક જ સ્લાઇડ છે એ તમારા કામની હોય. તો 101 સ્લાઇડની જે હું કથા કરું છું એ તમારા માટે કોઈ કામની રહેતી નથી. એટલે મારું અંગતપણે એવું માનવું છે કે ભલે હું ઓછું કન્ટેન્ટ આપું, પણ એમાંથી એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ છે એ તમને વધુ મળે એ પ્રકારના મારા પ્રયાસો હોય છે.
જે લોકો કોચિંગ આ બેચ છે એમાં જોઈન થયેલા છે એમને પણ ખ્યાલ હશે કે હું કન્ટેન્ટ ઓછું આપું છું, પણ એક્ઝામ ઓરિએન્ટેડ છે, એ વધારે કન્ટેન્ટ હોય છે. એગ્રોનોમી છે તો એના અમે 21 જેટલા લેક્ચર છે અત્યાર સુધીમાં કન્ડક્ટ કરેલા છે. 21 લેક્ચર એવા છે કે એમાંથી એક્ઝામની દ્રષ્ટિએ છે કોરું માખણ છે એ તમને મળતું જ રહે. તો એ પ્રકારે મારો પ્રયાસ હોય છે. એટલે જે સિરીઝ છે એમાં પણ હું MCQ લઈને આવીશ, પણ સારા જ લઈને આવીશ. કન્ટેન્ટ લિમિટેડ હશે, પણ એક્ઝામ લાયક કન્ટેન્ટ છે એ વધારે હશે. તમે જો આ લેક્ચર જોશો તો તમને આઈડિયા આવશે કે આ પ્રકારનું કન્ટેન્ટ છે એ યુટ્યુબમાં તમને ક્યાંય નહીં મળે. પરીક્ષામાં મળશે પણ યુટ્યુબમાં નહીં મળે. એટલે આપણા મેક્સિમમ ટ્રાય એવી છે કે સારું કન્ટેન્ટ છે એ તમને મળે, એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મળે. તો આ જે બેચ છે એની હું વાત કરું તો બેચમાં હું સાંજે લાઈવ લેક્ચર છે એ ડેઈલી 9 થી 10 લઉં છું. એગ્રીકલ્ચર સિવાયના જે સબ્જેક્ટ છે એના લેક્ચર છે એક્સ્ટ્રા ટાઈમમાં હોય છે, 9 થી 10 માં નથી હોતા. જે લોકો જોબ કરે છે એમના માટે ખાસ મહત્વનું કે 9 થી 10 સાંજે જ લેક્ચર હોય છે એગ્રીકલ્ચરનું. એટલે એ તમને અટેન્ડ કરવો ખૂબ સરળ રહેશે. જો કદાચ ઇનકેસ ન થઈ શકે તો એનો રેકોર્ડેડ લેક્ચર છે એ પણ અવેલેબલ હોય છે. મટીરિયલ્સ છે એ પણ તમને PDF ફોર્મેટમાં મળશે. PDF છે એ અમે તમને પ્રોવાઈડ કરીશું, પણ પ્રિન્ટ છે એ તમારી જાતે તમારે કરવી પડશે. એટલે પ્રિન્ટેબલ મટીરિયલ્સ છે એ પણ તમને કોઈ નથી આપતું. અમે લોકો તમને પ્રિન્ટેબલ મટીરિયલ્સ છે એ પણ પ્રોવાઈડ કરીશું. અને ખાસ મોક ટેસ્ટ મૂલ્યાંકન છે એ મહત્વનું હોય છે. તો મોક ટેસ્ટ છે એ પણ આપણી દર રવિવારે હોય છે. દર રવિવારે મોક ટેસ્ટ છે એ બધા સબ્જેક્ટ, મતલબ એક મોક ટેસ્ટ આપણે અરેન્જ કરીએ છીએ તો એમાં બધા સબ્જેક્ટ છે એ કવર કરીએ છીએ. એટલે મૂલ્યાંકન છે એ પણ તમારું સાથે થતું રહે છે. આ ઉપરાંત જે લેક્ચર સાંજે ચાલે છે એના કોલ છે એ પણ તમને આપણી જે ચેનલ છે એમાં મળતા રહે છે. એટલે એના લીધેથી જે કાંઈ આખો લેક્ચર છે તમે અટેન્ડ કર્યો છે એનું સારી રીતે રિવિઝન અને કઈ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછી શકાય છે એ પ્રકારે કોલ છે એ પણ તમને બીજા દિવસે ટેલિગ્રામની આપણી જે ચેનલ છે એમાં મળે છે. પેડ ચેનલની વાત કરું છું, એમાં તમને મળતા રહેશે. અને ઓફર છે એ લિમિટેડ ટાઈમ સુધી જ છે. અત્યારની જે પ્રાઇસ છે એ 2800 રૂપિયા છે. આગળ જતા આ પ્રાઇસ છે એ વધી શકે છે. એટલે જે લોકોને એવું છે કે મારી સીટ છે એ બુક કરવી જ છે, તો તમારી પાસે કદાચ તૈયારી માટે એટલો સમય નથી, તો અમે તમને હેલ્પ કરીશું અને તમારી સીટ છે એ ચોક્કસ બુક થશે. એ રીતે આટલી જે નોર્મલ ફીઝ છે એમાં તમને અમે સારું ઘણું બધું કન્ટેન્ટ આપીશું. એગ્રીકલ્ચર છે એ તો કવર કરાવીશું જ, પણ અન્ય સબ્જેક્ટો છે એ પણ કવર કરાવીશું. અને મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ પણ મળશે. ઘણા લોકો એવું વિચારતા હશે કે એક્ઝામની ડેટ આવે એના પછી અમે આ કોર્સ છે પરચેઝ કરશું, તો એ તમારી થોડી ભૂલ થશે. કારણ કે અત્યારે જે લેક્ચર ચાલે છે રોજના, એ લેક્ચર પછી તમારે રેકોર્ડેડ જોવા પડશે. એક સાથે જોવામાં ટાઈમ પણ તમારો જશે. સાથે ત્યારે જો તમે કોર્સ પરચેસ કરશો તો પ્રાઇસ છે એ પણ વધી જશે. એટલે બંને બાજુથી નુકસાન થશે. જે લોકોને સિરિયસલી સારી તૈયારી કરવી છે એ લોકો અત્યારથી જ જોઈન કરી શકે છે. મટીરિયલ્સ છે એ પણ તમને મળતું રહેશે સમયાંતરે. એટલે તમારું રિવિઝન છે એ પણ સાથે થતું રહેશે. એક્ઝામ પાસ કરવાની મેઇન જે આપણે કહીએ કે મેઇન વસ્તુ એ છે કે સારું કન્ટેન્ટ, એનું તમારું રેગ્યુલર રિવિઝન અને કન્સિસ્ટન્સી છે, રેગ્યુલરિટી છે એ તમારી જો વધારે હશે તો તમને ચોક્કસ સફળતા મળશે. એટલે જે લોકો નાસીપાસ છે કે અમે કદાચ પાસ નહીં થઈ શકે તો એમને ડરવાની જરૂર નથી. સારા કન્ટેન્ટ સાથે જો તમે સારી તૈયારી કરશો તો ચોક્કસથી સફળતા મેળવવા માટે તમને કોઈ રોકી નહીં શકે. તો ધન્યવાદ બધાનો. આગળના જે વિડીયો છે એ પણ તમે જોજો અને આ વિડીયો છે એ પણ તમે જોજો. તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં છે 1-2 માર્ક્સ વધારવામાં